સમાજ અને ગ્રામજનોને એક પ્લેટફોર્મ પર લાવવા અનેક સમાજ અને ગ્રામજનો દ્વારા વિવિધ આયોજનો કરાય છે। ત્યારે તુરખા ગામ દ્વારા રવિવારે સુરતના સાયણ રોડ પર હેપી ગ્રાઉન્ડ પર ટીપીએલ સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તુરખા ગામ સમાજ ઉપસ્થિત રહેવા પામ્યું હતું। રવિવારે 3 માર્ચના રોજ સુરતના સાયણ રોડ પરના હેપી ગ્રાઉન્ડ ખાતે લેવવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા 12મો સ્નેહ મિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ ટીપીએલ સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું હતું। તો તુરખા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં 5 ટીમોએ ભાગ લીધો હતો। સવારના 7 વાગ્યાથી શરૂ થયેલ ક્રિકેટ મેચ મોડી રાત સુધી ચાલી હતી, જેમાં ફાઇનલમાં દેવ 11 અને ખુશી રાઇડ્સ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો। આ ક્રિકેટ જંગમાં ખુશી રાઇડ્સ ટીમનો ભવ્ય વિજય થયો હતો। વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો, જેમાં તુરખા ગામના ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા થયેલા અને રનર્સઅપ ટીમોને ઇનામો આપી અભિનંદન પાઠવ્યા હતા। તો ત્યારબાદ તુરખા ગામના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકોથી માંડીને મોટેરા સુધીનાઓએ હાજર રહ્યા હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો। પ્રકાશભાઈ અણગણ, થોડું જોરથી બોલજો। શું પ્રોગ્રામ છે અને કઈ જગ્યાએ પ્રોગ્રામ? અમારો આ 12મો સ્નેહ મિલન છે અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આ 4થી સિઝન છે। શું કહેવા માંગશો આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન વિશે અને સમગ્ર દિવસ દરમિયાન પ્રોગ્રામ વિશે? આ ક્રિકેટ ટુર્નામેન્ટથી જે યંગસ્ટર છે એને પ્રોત્સાહન મળે, પ્લસ આ સ્નેહ મિલનની જગ્યાએ આપણને ખબર પડે કે આ આયોજન સારું થાય છે, યુવા વર્ગને પ્રોત્સાહન ઝાઝું મળે એ માટે આયોજન। દિવસ દરમિયાન શું પ્રોગ્રામ હોય છે? દિવસ દરમિયાન 5 ટીમો હતી, પછી એ 5 ટીમો અત્યારે ફાઇનલ ચાલે છે, એમાં સારું એવું બધાએ પ્રદર્શન કર્યું છે। રાતનો શું પ્રોગ્રામ હોય છે? રાતનો હવે જે ટ્રોફી દેવાની છે, બધાને પ્રોત્સાહન આપવાનું છે અને ભોજન સમારંભ છે, બપોરે પણ હતું અને સાંજે પણ છે। ક્રિકેટની સાથે સાથે બીજો કયો પ્રોગ્રામ હોય છે? અને ક્રિકેટની સાથે સાથે આ 12મો અમારો સ્નેહ મિલન સમારંભ છે।